નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કેટલીક એવી વાતો હોય છે જે સમજવી ખૂબ જ જરૂરી હોય છે, નહીંતર લોકો આપણી કદર નથી કરતા। તો કઈ એવી વાતો છે તે આજના વિડીયોમાં જાણીશું। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે લોકો કહે છે ને કે અમે તમારો સાથ ક્યારેય નહીં છોડીએ, હંમેશા અમે તમારી સાથે રહીશું, એ જ લોકો જ્યારે આપણો ખરાબ સમય આવે છે ત્યારે ક્યાં ગાયબ થઈ જાય છે આપણને ખબર પણ નથી પડતી। નંબર 2, પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે। નંબર 3, જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકો તમારાથી નફરત કરવા લાગશે, કારણ કે એ લોકોને સાચું પસંદ નથી હોતું। તમે જે સત્ય કહી રહ્યા છો એ લોકોને પસંદ નથી આવતું। મિત્રો, એક વાત યાદ રાખજો કે સત્ય ક્યારેય છુપાતું નથી। જો તમે સત્યની સાથે હશો તો હંમેશા તમારી જીત થશે। નંબર 4, જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં પણ, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં પણ સમજાતું ના હોય તો એ વ્યક્તિને ફરીવાર સમજાવવાની કોશિશ ના કરશો। નંબર 5, જે માણસને કોઈ સમજાવી નથી શકતું એ માણસને સમય જરૂર સમજાવે છે, એટલા માટે સમયની રાહ જુઓ। સમય બધું જ બદલી દેતો હોય છે। તમારી જિંદગી એ તમારા હાથમાં છે, એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા। દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે, એટલા માટે જેને પણ સમય આપો ને તેને જોઈ વિચારીને આપજો। બીજા લોકોની ભૂલો બધાને દેખાય છે, પરંતુ વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે બધા જ આંધળા બની જતા હોય છે। જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જ્યારે તમારે કોઈના સાથની જરૂર હશે ત્યારે કોઈ તમારી સાથે નહીં હોય, તમે એકલા હશો, અને એ આજકાલની દુનિયાની હકીકત છે। જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે પણ ક્યારેય ના રાખતા। દોસ્તો, મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો, એનાથી કોઈ પણ વ્યક્તિને, કોઈને પણ કંઈ પણ ફરક નથી પડતો। તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે, એ હંમેશા યાદ રાખજો। આપણા દુઃખી રહેવાનું કારણ એ પણ હોય છે કે આપણે નાની નાની વાતોને મોટી બનાવી દઈએ છીએ, અને એના કારણે આપણે દુઃખી રહેતા હોઈએ છીએ। હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ મિત્રો, કારણ કે એ સાચી દિશામાં કરેલી કોશિશ એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે। એટલા માટે હંમેશા
દિશા સાચી હોય તો હંમેશા પરિશ્રમ કરતા રહેવું જોઈએ. ઉદાસ રહેવું કોને પસંદ છે? આ જિંદગીમાં અમુક કારણોના લીધે લોકો પોતાની ખુશીઓ પણ ભૂલી જતા હોય છે. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ને, ત્યારે તેને મળતી ખુશીઓ તેને બહારથી હસાવી શકે છે, પરંતુ અંદરથી ખુશ નથી રાખી શકતી. જ્યાં સુધી તમે ચૂપ રહીને સહન કરશો, ત્યાં સુધી દુનિયાને તમે સારા લાગશો. જે દિવસે તમે સાચું બોલશો, એ દિવસે તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ નહીં હોય. જે વ્યક્તિ પોતાની પાસે જે વસ્તુ છે એનાથી સંતુષ્ટ નથી, તો તેને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય. ખુશ રહેવાની જબરદસ્તીમાં માણસ આજકાલ વધારે ને વધારે ઉદાસ થતો જતો હોય છે. કેટલાક લોકો જૂઠ પણ એટલા વિશ્વાસથી બોલે છે કે તમે ઓળખી નથી શકતા કે આ વ્યક્તિ આપણાથી જૂઠ બોલી રહ્યો છે. વિશ્વાસ જીતવા માટે આખી જિંદગી લાગી જાય છે, પરંતુ એને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે. બદલવાનું નક્કી છે. દરેક વસ્તુ બદલાઈ જ જાય છે. કોઈકનું દિલ બદલાઈ જાય છે, તો કોઈકના દિવસો પણ બદલાઈ જાય છે. જે વસ્તુ આસાનીથી મળી જાય છે, માણસ એની કદર જ સૌથી ઓછી કરે છે. જે લોકો તમને ભૂલી જાય છે ને, એ પણ તમને યાદ કરશે. બસ એમના મતલબના દિવસો આવવા દો. કહેવાય છે કે ખરાબ સમય તો બધાનો આવે છે, પરંતુ કોઈ તેમાં નિખરી જાય છે અને કોઈ તેમાં વિખેરાઈ પણ જતા હોય છે. વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી, પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન એ હંમેશા માટે યાદ રહી જતું હોય છે. લોકોથી વધારે ઉમ્મીદ ના રાખો, કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે. આ સંબંધો પણ અજીબ છે સાહેબ. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને, તો એની દવા પણ મળશે, એ યાદ રાખજે. એટલા માટે હિંમત ક્યારેય ના હાર. મુસીબતના સમયમાં મદદનો દેખાવો કરનારા લોકો હંમેશા તમારું નુકસાન જોઈને ખુશ થતા હોય છે. જે લોકો તમારી ભાવનાઓને સમજીને પણ તમને તકલીફ આપતા હોય ને, એ ક્યારેય પણ તમારા નથી થઈ શકતા. એ હંમેશા યાદ રાખજો. જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે માણસ દર્દ સહન કરવાનું પણ શીખી જતો હોય છે. રીસાવાનો હક પોતાના આપે છે, બાકી પરાયા સામે તો મુસ્કુરાવવું જ પડતું હોય છે. લોકો તમારી પોતાની જગ્યાએ ઠીક હોય છે, બસ આપણે એમને હદથી વધારે સારા અને આપણા પોતાના માની લેતા હોઈએ છીએ. જેના માટે તમે દોડી રહ્યા છો, એમનાથી 2 દિવસ દૂર રહીને જુઓ. એ તમારાથી વાત કરવાનું તો દૂર, પરંતુ તમને યાદ પણ નહીં કરે.
જો તમે ખુશ રહેવા માંગો છો તો પોતાની જિંદગીના ફેંસલા પોતાની પરિસ્થિતિને જોઈને લેજો. દોસ્તો, જો બીજાને જોઈને ફેંસલા લેશો તો તમે હંમેશા દુઃખી જ રહેશો. તમે શું છો એ જરૂરી નથી, પરંતુ તમારામાં શું છે એ વધારે જરૂરી છે. વીતેલી કાલ એ તમારા મનમાં છે, પરંતુ આવતીકાલ એ તમારા હાથમાં છે. તમારી કિંમત ફક્ત ત્યારે જ થાય છે જ્યારે તમારી લોકોને જરૂરત હોય છે. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે. જીવનમાં એ માણસ પ્રગતિ કરી શકે છે જે માણસ સમયનું મહત્ત્વ જાણે છે. ખરાબ આદતોને જો સમયસર ના બદલવામાં આવે તો એ આદતો તમારો સમય જ બદલી નાખે છે. જિંદગીની સફરમાં એક વાત શીખવા મળે છે કે સહારો તો અહીં કોઈક જ આપે છે, પરંતુ તકો આપવા માટે બધા જ લોકો અહીં તૈયાર બેઠા છે. તમે કયા સમયે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે કયા સમયે ખોટા હતા એ બધા જ લોકો યાદ રાખતા હોય છે. આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જેને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ. દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે, પરંતુ તે માણસ બીજા જેવા બનવામાં તેને નષ્ટ કરી દેતો હોય છે. જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું અત્યારે શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ. જિંદગીમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત અને ચિંતા કરવા માટે સમય જ ના મળે. સૌથી ગરીબ માણસ તો એ જ છે જેની ખુશીઓ પણ બીજા લોકો પર નિર્ભર હોય. જે માણસ આજે તમારું સમજે નહીં તેને સમજાવવાની જરૂર જ શું? જે માને નહીં તેને મનાવવાની જરૂર પણ શું? સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે માણસ કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવતો હોય છે. જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને તમે યાદ રાખજો કે એ જોવાનો તમને સમય પણ મળશે. તમારી કદર ના કરવાવાળા લોકોને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ જરૂર થઈ જજો મિત્રો. કેટલીક ભૂલો જીવનમાં એવી હોય છે કે જેની ભરપાઈ આપણે આખી જિંદગી સુધી નથી કરી શકતા. જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે આપણા પોતાના પણ આપણી સાથે પારકાની જેમ વર્તન કરે છે. તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા પ્રત્યેનું વર્તન તમને એ લોકો વિશે ઘણું બધું શીખવાડી દે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ને ત્યારે આપણી પાસેથી શીખેલા લોકો આપણને સલાહ આપીને જતા રહે છે. આજકાલ જિંદગી પણ વૃક્ષો જેવી થઈ ગઈ છે સાહેબ. લોકો ફળો પણ ખાય છે અને પથ્થર પણ મારતા હોય છે,
કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે અને તકલીફ આપવાવાળા લોકો અહીં ઘણા મળતા હોય છે. મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનું. સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે. ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક નવું પરિવર્તન એ આસાન થવાની પહેલાં મુશ્કેલ જરૂર હોય છે. જિંદગી આસાન ત્યારે જ થશે જ્યારે બીજાથી ઉમ્મીદ ઓછી અને પોતાના ઉપર વિશ્વાસ વધુ હશે. ભરોસો નથી શું મારા પર? બસ આવું જ બોલીને લોકો દગો આપી જતા હોય છે. અહીં સમય બતાવવાવાળા તો ઘણા મળી જશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો તમને ખૂબ જ ઓછા મળશે. ઉંમરથી સન્માન જરૂર મળે છે, પરંતુ આદર એ તો તમારા વ્યવહારથી જ મળે છે. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈ બીજા લોકોના અહેસાનની જરૂરત પડે. સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ દોસ્તો, કારણ કે સમય કોઈની પણ રાહ નથી જોતો. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. ઘણી વખત જીવનમાં એવું પણ થતું હોય છે કે જે દોડવાથી નથી મળતું ને તે છોડવાથી મળતું હોય છે. જરૂરતથી વધારે વિચારવું એ પણ માણસની બધી જ ખુશીઓને છીનવી લેતું હોય છે. સંબંધોને એવી રીતે સાચવ્યા કરો કે ક્યારેક માની પણ લો અને ક્યારેક મનાવી પણ લો. જિંદગીમાં હવે નારાજ કોઈથી રહેવાનું નથી. બસ મતલબી લોકોને હવે નજરઅંદાજ કરવાના છે. સારા લોકોની એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે. નહીંતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. કહેવામાં તો પોતાના ઘણા બધા હોય છે, પરંતુ સાથ આપવાવાળું અહીં કોઈ નથી હોતું. મોટો માણસ બનવું એ સારી વાત છે, પરંતુ સારા માણસ બનવું ને એ ખૂબ જ મોટી વાત છે. એમને છોડી દેવા જ બહેતર હોય છે જેમને તમારા હોવાની કંઈ પણ કિંમત નથી હોતી, જેમને તમારા હોવાની કોઈ પણ કદર નથી હોતી. જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે ને એ ક્યારેય કોઈ પણ બીજાનું અપમાન નથી કરતા. જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે એ લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે, કારણ કે અહીં બધાને મતલબની બીમારી છે. આ સંબંધો પણ અજીબ છે. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. ક્યારેક તમે કંઈ પણ કર્યા વિના પણ દુનિયાની નજરમાં ખોટા બની જાઓ છો, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો તમારાથી ઈચ્છે છે. આજકાલ માણસો એવા થઈ ગયા છે કે તેમની જિંદગીમાં કોઈ નવા માણસો આવી જાય તો તે જૂના માણસોની કિંમતને ભૂલી જતા હોય છે. જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માગતા હોય
તે જરૂર કરો દોસ્તો. લોકો શું કહેશે એ ક્યારેય ના વિચારો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું. તમે તમારા કામમાં ધ્યાન આપો, લોકો તો બોલતા રહેશે, તમે તમારી પ્રગતિના રસ્તામાં આગળ વધો. સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે દોસ્તો. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરવું જોઈએ. પાછા એ લોકો આવે છે જે રિસાઈને જાય છે, પરંતુ જે લોકો અંદરથી તૂટી જાય છે ને, તે ક્યારેય પાછા નથી આવતા. મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં. મદદ લઈને શુક્રિયા બોલવાવાળા પણ, અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ. સમયથી પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે. માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે ને આપણા જીવનમાં, ત્યારે જ એકલો માણસ પણ મજબૂત પણ થતો હોય છે. સફળતા એમને જ મળે છે જે છેલ્લે સુધી પ્રયાસ કરે છે. ભાગ્ય બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો, નહીંતર આખી જિંદગી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા. હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે જે લોકો પોતાની જિંદગીમાં સાચા ફેસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ને, ત્યાં સુધી તે કામ નામુમકિન જ લાગતું હોય છે. જ્યારે તે કામ તમે કરો પછી તમને એ કામમાં સફળતા જરૂર મળે છે, અને એ કામ પણ તમને સરળ લાગે છે. બહાના જે લોકો બનાવતા હોય છે તેમને કામયાબી નથી મળતી, પરંતુ કામયાબી તો એમને મળે છે જે મહેનત કરે છે. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે તે માણસ બહારથી ચૂપ રહેવાનું શરૂ કરી દે છે. દરેક કોઈને દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો મિત્રો. ઘણી વખત ઘણી જગ્યાએ દિલને મોટું રાખવું પડે છે. ઘણું બધું જતું પણ કરવું પડે છે, કારણ કે દરેક કોઈ માણસને તમે સમજાવી નથી શકતા, અને દરેક કોઈ માણસ તમને સમજી પણ નથી શકતા. જિંદગીની ઠોકર એટલું શીખવાડે છે કે રસ્તો ગમે તેવો હોય, પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખવો. પોતાની કમજોરી ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને ના બતાવવી જોઈએ દોસ્તો, કારણ કે લોકો તમારી એ કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા તેમને ફરીવાર ના મળવું જોઈએ. જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે. કેટલાક લોકો સાથ આપી જાય છે, તો કેટલાક લોકો આપણો ફાયદો પણ ઉઠાવે છે. આ બંનેમાં ફરક એટલો હોય છે કે ફાયદો ઉઠાવનારા લોકો આપણા મનમાં રહી જાય છે, અને સાથ આપવાવાળા લોકો એ આપણા દિલમાં રહી જાય છે. એ ભૂલોની કોઈ પણ માફી નથી હોતી. જ્યાં તમે જાણો છો કે સાચું શું છે અને ખોટું શું છે, અને તમે આ બધું જાણવા છતાં પણ ખોટાને પસંદ કરો છો. જો કંઈક બદલવું છે તો તમારો સ્વભાવ બદલો, કારણ કે લોકો કે જગ્યાને બદલવાથી બીજું કંઈ પણ નહીં થાય. ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો.
એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. ઘડિયાળને રિપેર કરવાવાળા તો અહીં ઘણા બધા લોકો મળી જાય છે આ દુનિયામાં, પરંતુ મિત્રો પોતાનો સમય એ તો જાતે જ સુધારવો પડશે. તમારો સમય સુધારવા માટે કોઈ નહીં આવે. સમય એ ક્યારેય પણ એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાને રડાવતા હોય છે, બીજાને તકલીફ આપતા હોય છે. જો તમે ચિંતાથી દૂર થવા માંગતા હોય મિત્રો, તો જિંદગીની નવી શરૂઆત કરી દો. જે આશાઓ તમે બીજા લોકોથી રાખી હતી ને, જે ઉમ્મીદ તમે બીજા લોકોથી રાખી હતી, તે હવે પોતાનાથી રાખવા લાગી જાઓ. હંમેશા તમે આગળ વધશો અને દુઃખી પણ નહીં રહો. સાચું બોલવાનું તો દૂર છે સાહેબ, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી. જ્યારે તમે હિંમત હારી જાઓ ને, ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે. નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈ પણ વ્યક્તિને કંઈ પણ મળતું નથી. કેટલા દૂર નીકળી ગયા અમે, સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા, પોતાનાઓને મનાવતા મનાવતા. જે લોકો બીજા લોકોને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે, એ લોકોને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે સાહેબ, કે સારા સમય કરતાં સારા માણસ સાથે સંબંધ રાખો. કારણ કે સારો માણસ સારો સમય લાવી શકે છે, પરંતુ સારો સમય સારો માણસ નથી લાવી શકતો. કોઈ વ્યક્તિ એક જ સબક તમને વારંવાર શીખવાડે તો ભૂલ એ વ્યક્તિની નથી હોતી, પરંતુ ભૂલ તમારી હોય છે. ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ દુઃખ સિવાય બીજું કશું જ આપતી નથી. કોઈ તમારાથી કંટાળી જાય તો એને છોડી દેવું જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું એ વધારે સારું હોય છે. એક ભૂલ તમારો અનુભવ વધારે છે, જ્યારે એક અનુભવ એ તમારી ભૂલોને ઓછી કરે છે. એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે, જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો દોસ્તો, જેને તમે મેળવવા માગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત એ કોઈ માણસની નથી હોતી, પરંતુ જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. કદર કરી લેવી જોઈએ એમની જે તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે,
કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા ઘણા મળે છે. આ દુનિયામાં સૌથી વજનદાર વસ્તુ મતલબ હોય છે. જો મતલબ નીકળી ગયો પછી ગમે તેવો ભારે સંબંધ પણ હલકો બની જાય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.